નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદમાં એક બોલ્ડ અને બેશરમ છેતરપિંડીનો પર્દાફાશ। નકલી બેંક બનાવી રૂપિયા 28.60 લાખનું સોનું લૂંટી લેનાર ત્રણેય આરોપીઓને પોલીસે આજે ઘટના સ્થળે લઈ જઈ લાઈવ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। આ રિકન્સ્ટ્રક્શન એટલું વિગતવાર અને ડરામણું હતું કે જોઈને કોઈ પણના રોમ ચમકી જાય। દાહોદના ગોધરા રોડ પર આવેલી ધી લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આરોપીએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિસ તૈયાર કરી બેંક જેવો પૂર્ણ વાતાવરણ ઊભો કરવા માટે તેઓએ કમ્પ્યુટર, ફર્નિચર્સ, બેનર્સ અને અન્ય સાધનો વ્યવસ્થિત ગોઠવ્યા હતા। આ કાવતરું સોની વેપારીને નિશાન બનાવવા માટે રચાયું હતું। રથયાત્રાના પવિત્ર અવસરનો લાભ લઈ આરોપીએ વેપારીનો સંપર્ક કર્યો અને દાનના બહાને તેમની પાસેથી 200 ગ્રામ સોનાના બિસ્કિટ મેળવી લીધા। જ્યારે વેપારી સોનું સોંપી ચૂક્યા ત્યારે આરોપીએ પાછલા દરવાજેથી નજર ચૂકવી ફરાર થવાની સંપૂર્ણ યોજના અમલમાં મૂકી। આખી ઘટના એટલી સુઘડ અને વ્યવસ્થિત હતી કે પ્રથમ નજરે કોઈને શંકા પણ ન આવી। પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ગુનાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું। આરોપીએ પોતે જ બતાવ્યું કે તેઓએ બેંકનું વાતાવરણ કેવી રીતે તૈયાર કર્યું, સોની વેપારી સાથે વાતચીત કેવી રીતે કરી, દાનના બહાને સોનું કેવી રીતે મેળવ્યું અને છેલ્લે પાછલા દરવાજેથી કેવી રીતે ભાગી છૂટ્યા। પોલીસના રિકન્સ્ટ્રક્શનથી આ કેસની કાનૂની કાર્યવાહી વધુ મજબૂત બની છે। આરોપીના નિવેદન અને સ્થળ પરના પુરાવા હવે કોર્ટમાં અકાર્ય સાબિત થશે। મિત્રો, આ ઘટના એક વારંવારના સંદેશ આપે છે કે કોઈ પણ લાલચમાં આવી તુરંત જ સોનું કે મોટી રકમ સોંપવાની ભૂલ ન કરતા। ખાસ કરી રથયાત્રા જેવા પવિત્ર સમયમાં લોકોની ભાવનાઓ સાથે રમત કરી છેતરપિંડી કરનાર આવા તત્વો સામે પોલીસ સતત સતર્ક છે। આ કેસમાં વધુ વિગત અને આરોપીઓની ઓળખ જાણવા માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો જેથી આવી મહત્વની ખબર તમારા સુધી સૌપ્રથમ પહોંચે। ધન્યવાદ।